સુરતમાં ભેળસેળ મામલે એમએલએ પત્ર લખ્યો છે. કુમાર કાનાણીએ આરોગ્ય રાજ્યમંત્રીને પત્ર લખ્યો છે. સીલ નોટિસની કામગીરી અપૂરતી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ભેળસેળિયાઓ સામે કાયદાકીય પગલાંની વિગતો માંગી છે. તો ચેકિંગ બાદ સ્થિતિ ફરી યથાવત થતી હોવાની ચિંતા વધી છે. ભેળસેળિયાઓ સામે કડક કાયદાની માંગ કરવામાં આવી છે. કડક કાયદાનો ચુસ્ત અમલ કરવા રજૂઆત પણ કરવામાં આવી છે. સુરત શહેરના વરાછા વિસ્તારમાં થોડા દિવસ પહેલા જે શીતલ રેસ્ટોરન્ટમાંથી જે જમવાનું લઈને એને આખા પરિવારને 5 સદસ્યને જે ફૂડ પોઈઝનિંગ થયું હતું તેમાં 5 વર્ષની બાળકીને મોત થયું હતું. તે લઈને સુરત શહેરમાં આરોગ્ય વિભાગ એક્શનમાં આવી હતી અને તમામ વિસ્તારોમાં અચાનક જ રેડ પાડવા માંડી હતી અને જે રેસ્ટોરન્ટ છે એમાં સીલ કરવામાં આવી હતી. હવે એમાં કેવી કાર્યવાહી થઈ છે લઈને ખાસ કરીને આપણે જોડે વરાછાના ધારાસભ્ય કુમારભાઈ કાનાણી છે જે લેટર લખ્યા છે એમની જોડે વાત કરશું. તમે મંત્રીશ્રીને લેટર લખ્યા છે, શું માંગ કર્યું છે? થોડા દિવસ પહેલા ફૂડ પોઈઝનિંગના કારણે એક બાળકીનું મૃત્યુ થયું છે. એ ઘટના બન્યા પછી સુરત શહેરનો આરોગ્ય વિભાગ જાણે સફાળો જાગ્યો હોય એ રીતે કામગીરી કરી રહી છે. દિવસથી અખબારોમાં, ટીવી માધ્યમોમાં હું સાંભળી રહ્યો છું, વાંચી રહ્યો છું કે કડક કાર્યવાહી થઈ રહી છે. એટલે મારો પ્રશ્ન એ છે કે જે 5 વર્ષની બાળકીનું મૃત્યુ થયું છે એની તટસ્થ તપાસ થવી જોઈએ. મૃત્યુનું કારણ શું છે? જો ફૂડ પોઈઝનિંગથી મૃત્યુ થયું હોય તો શું કડક કાર્યવાહી શું થઈ? પોલીસ ફરિયાદ થઈ છે? પોલીસ કેસ થયો છે? કોઈની ધરપકડ થઈ? શું થયું છે? નંબર 2, 3 દિવસમાં 900 જેટલી રેસ્ટોરન્ટની અંદર તપાસ થઈ. ટીમ જાય, અખાદ્ય પદાર્થ પકડાય, એનો નાશ કરવામાં આવશે, હોટલ ચાલુ છે. આને શું કડક કાર્યવાહી કરી શકાય? સીલિંગ કરવામાં આવે, બીજે દિવસે ત્રીજે દિવસે સીલિંગ ખુલી જાય, આને શું કડક કાર્યવાહી કહેવામાં આવે? અમુક રેસ્ટોરન્ટને નોટિસો આપવામાં આવી છે. રેસ્ટોરન્ટ માલિકો એને જવાબ આપી દે હોટલો ચાલુ છે, આને શું કડક કાર્યવાહી કહેવાય? આનાથી શું આ બધું અખાદ્ય પદાર્થો હોય, નકલી પદાર્થો હોય, બંધ થઈ જવાનું છે? મારી પાસે એક ઓડિયો આવ્યો છે, એમાં રેસ્ટોરન્ટનો માલિક કહે છે કે આજનો અધિકારી અમને કીધું છે આજનો દિવસ બંધ રાખો. કાલે તમે રેસ્ટોરન્ટ બંધ હોય એનો ફોટો મોકલી દેજો. અમારે તો ઉપરથી પ્રેશર છે એટલે કામ કરવું પડે, બતાવવું પડે. એટલે બતાવવા પૂરતી કામગીરી થઈ રહી છે. મારો પ્રશ્ન એ છે કે બતાવવા માટે કામગીરી થતી હોય તો આને કડક કાર્યવાહી કેવી રીતે કહેવી? શું કડક કાર્યવાહી કહેવી આને? 5 વર્ષની બાળકીનો શું ગુનો હતો? શું વાંક હતો? ત્રાસવાદી હુમલો કરે તો 5, 10, 25, 50, 100 લોકોને મારી નાખે. આ બાળકીનો શું ગુનો? ખાદ્ય પદાર્થ નકલી બનાવવા, ભેળસેળ કરવી, માનવ જીવન સાથે છેડા કરવા, લાખો લોકોને નુકસાન થાય, શારીરિક નુકસાન થાય. આ ત્રાસવાદી કરતા પણ ભયંકર કૃત્ય છે. અને કોણ રોકશે? કેવી રીતે રોકશે? શું આવી કાર્યવાહી આ બંધ થવાનું? આના માટે કડક કાયદો જોઈએ, આના માટે લાંબી મોટી સજા જોઈએ. અને કડક કાયદો બનાવ્યા પછી અને કડક રીતે અમલ થાય અને કડક કાર્યવાહી થાય અને આવા લોકોમાં ડર પેદા થાય એ માટેની કડક કાયદો બનાવીને કાર્યવાહી કરવી જોઈએ એવી મારી માંગણી છે. તમે જો દેશાવે આ તો ઓડિયોથી સ્પષ્ટ થયેલું છે કે જે અધિકારીઓ છે ખાલી દેખાવા પૂરતા કામ કરી રહ્યા છે, એમને આ કામ કરવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. જે રાતે દુકાન સીલ થાય છે, સવારમાં પાછું ધમધમાય છે. આ ઘટના બની છે, લોકોમાં એક મેસેજ આપવા માટે ગમે કામ કર્યું એ બતાવવા માટે પૂરતી આ કામગીરી છે. આનો કાયમિક ઉકેલ નથી, કાયમિક હલ નથી.
કાયમી ખલ માટેની આ કાર્યવાહી છે જ નહીં. તો 900 જેટલી હોટલની અંદર ચેકિંગ કર્યું, દરેક રેસ્ટોરન્ટની અંદર કંઈક ને કંઈક મળ્યું છે. તો આરોગ્ય વિભાગ અત્યાર સુધી શું કરતું હતું? કેમ કાર્યવાહી ન થાય? ઘટના બની એટલે કાર્યવાહી દેખાડો પૂરતી થાય, એ વ્યાજબી નથી, બરાબર નથી. ને એટલા માટે મારે પત્ર લખવો પડ્યો છે. આપની દ્વારા આરોગ્ય મંત્રી દ્વારા રિપોર્ટ પણ માંગવામાં આવ્યું છે. શું રિપોર્ટ? ના, આનો શું કાર્યવાહી છે? મારા પ્રશ્ન એ જ ઉભા થયા છે ને કે શું આને કડક કાર્યવાહી કહેવાય ખરી? જો કડક કાર્યવાહી કહેવાતી હોય, આનાથી જો પરિણામ મળતું હોય તો તમે મને એનો જવાબ આપો કે આનાથી પરિણામ આપને મળવાનું છે કે ખાલી દેખાડા પૂરતી કાર્યવાહી છે? બિલકુલ, આ વરાછાના ધારાસભ્ય કુમારભાઈ ગયાણીએ જેમ કીધું કે આ કાર્યવાહીની આ ખાલી દેખાવ પૂરતી કાર્યવાહી છે, કેમ કે ખાસ કરીને જે આરોગ્ય વિભાગ છે એ તમામ ખાલી રીલમાં કામ કરી રહ્યા છે, રિયલમાં કામ નથી કરતા. કેમ કે જે રાતે દુકાન સીલ મારતા હોય, સવારમાં પાછું દુકાન એ ધમધમાતું હોય, તો કચ્છ ને કચ્છમાં જે આરોગ્ય વિભાગ છે એમને કામ ખાલી દેખાવા પૂરતી છે એવી વાત ચાલી રહી છે. અને કુમાર કાનાણી જે ધારાસભ્ય છે એ પણ એ કહી રહ્યા છે કે જે આરોગ્ય વિભાગ છે એ ખાલી કામ દેખાવા પૂરતી કરી રહી છે. કેમેરામેન સોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત.